સ્વસ્થ રહેવા માટે ખાનપાનનું ધ્યાન રાખવું જરૂરી છે અને આ સમસ્યા માટે ખોરાક લેવો જરૂરી છે. ઘણા લોકોને મોડી રાતે ખાવાની આદત હોય છે અને આ આદત સ્વાસ્થ્ય માટે ઘણી હાનિકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં નેશનલ કોમ્પ્યુટરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ મોડી રાત્રે ખાવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક જોખમ વધે છે. યુનિવર્સિટી આ પ્રેસના સંશોધન દ્વારા આ સ્પષ્ટ કરવામાં આવેલું જેમાં ફ્રાન્સના 1,00,000 થી 389 લોકો સામેલ કરવામાં આવ્યા છે અને આ લોકો 7 વર્ષ પહેલા 15 માઇલ આપવામાં આવેલા આ સંશોધન ખાતે મોડી રાત્રે ખોરાક ધીમે ધીમે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ અને જેના કારણે ભવિષ્ય સ્ટ્રોકમાં જોખમ વધી રહ્યા છે. અભ્યાસ મુજબ વૈજ્ઞાનિકે શોધ્યું કેટલાક જાણવા મળ્યું કે 2000 લોકો તેના નિયમિત 9 વાગ્યા સુધી રાત્રિમાં 8 વાગ્યા સુધી ખાનારા લોકોની સરખામણી કોન્ટ્રાસ્ટ અને આ લોકોમાં 8 વાગ્યા પહેલા ખાનારા લોકોની સરખામણી સ્ટ્રોક અને મિની સ્ટ્રોકમાં 28% વધારે. સંશોધકો તમને મોટા ખાવાથી અને આદત શરીરે ઘણી બીજી સમસ્યાઓનું કારણ બની શકે છે. મોડી રાતે જમવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક સાબિત થઈ શકે છે. મોડા ખાવાથી પાચન સમસ્યાશક્તિ જેના કારણે આ વ્યક્તિને બ્લડ શુગર, બ્લડ અને પ્રેશર વગેરે કારણે રક્તવાહિનીને નુકસાન થાય છે અને આ મોડા ખાવાથી પથરી અને વજન વધી શકે છે અને ખાસ કરીને સમાચાર આવેલા સલાહ અને તમારે દરેક જરૂરી લગભગ આ ડોક્ટરની સલાહ રીતે કોઈ પણ વસ્તુ ન કરવું જોઈએ.